તો તમારું બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મેડિકો સ્ટડી ઇન ગુજરાતીમાં. આજે આપણે જોવાના છીએ પ્રજનન આરોગ્ય વિશે. ફિમેલ હેલ્થ વર્કરની FHW જે હમણાં ગુજરાત સરકાર દ્વારા 1920 જગ્યા માટે પરીક્ષા લેવાની છે, એમાં અત્યારે છે એ જે નવો અભ્યાસક્રમ આવ્યો છે, નવો સિલેબસ આવ્યો છે, એમાં પ્રજનન આરોગ્ય છે એને ઘણું ઇમ્પોર્ટન્સ આપ્યું છે. પ્રજનન આરોગ્યમાંથી તમારે ઘણા બધા પ્રશ્નો આ વખતે પૂછાવાના છે. તો પ્રજનન આરોગ્યમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે અને કયા કયા પ્રશ્નો પૂછાય કે જે તમને હેલ્પ થાય પરીક્ષામાં, તો એ જોવા માટે આપણા વિડીયોમાં જોડાયેલા રહેજો. અને હા, ચેનલ છે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આપણે છે સિરીઝ બધી આખા સિરીઝ લેક્ચર મૂકવાના છીએ કે જે પરીક્ષામાં પૂછાશે એ બધા ટોપિક ઉપર આપણે છે ડિટેલમાં વિડીયો બનાવવાના છીએ. તો આજે આપણે જોશું પ્રજનન આરોગ્ય વિશે ફિમેલ હેલ્થ વર્કરનો જે ટોપિક છે પ્રજનન આરોગ્ય એના વિશે. તો ચાલો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, માતૃ મૃત્યુનું સૌથી સામાન્ય કારણ કયું છે? માતૃ મૃત્યુનું સૌથી સામાન્ય કારણ કયું છે? ઓપ્શન એ હાઈ બ્લડ પ્રેશર, ઓપ્શન બી પ્રસૂતિ પછી વધુ રક્તસ્રાવ એટલે કે પોસ્ટપાર્ટમ હેમરેજ, ઓપ્શન સી ચેપ, ઓપ્શન ડી એનિમિયા. હવે માતૃ મૃત્યુ એટલે શું? તો ધારો કે જે માતાઓ બાળકને જન્મ આપે પછી એનું મૃત્યુ થાય, તો એ આપણે માત્ર મૃત્યુમાં ગણવાના છે. એવું નહીં કે કોઈ 50 વર્ષના બેન મરી ગયા, ડાયાબિટીસ હતું મરી ગયા, એમના એવા ઈ મૃત્યુ આંક આપણે નથી ગણવાના. માતા મૃત્યુનું કારણ શેમાં? તો પ્રેગ્નન્સી દરમિયાન, પ્રેગ્નન્સી પછી, ધારો કે ડિલિવરી પછી, પ્રેગ્નન્સી દરમિયાન અને ડિલિવરી પછી જે માતાનું મૃત્યુ થાય પ્રેગ્નન્સીના કારણે અથવા તો ડિલિવરીના કારણે, તો એ મૃત્યુ આપણે ગણવાનું છે. માતૃ મૃત્યુનું સૌથી સામાન્ય કારણ કયું? તો કે બ્લડ પ્રેશર વધી જવું. ધારો કે કોઈનું બ્લડ પ્રેશર વધી જાય પ્રેગ્નન્સી દરમિયાન અથવા તો પ્રેગ્નન્સી પછી કોઈનું બ્લડ પ્રેશર વધી જાય, તો એના કારણે શું મૃત્યુ થઈ શકે માતાનું? માતાને ચેપ લાગી શકે. ધારો કે બાળકની ડિલિવરી થઈ ગઈ, માતાએ બાળકને જન્મ આપી દીધો, હવે એના પછી માતાને ચેપ થાય છે, ઇન્ફેક્શન થાય છે. ચેપનું અંગ્રેજી શું? ઇન્ફેક્શન. રસી થવી અથવા તો ચેપ લાગવો બે એક જ કહેવાય, પણ ચેપનું અંગ્રેજી શું? તો કે ઇન્ફેક્શન. હવે ધારો કે એમ માની લ્યો કે ડિલિવરી છે એ ઘરે કરી છે, માતાની ડિલિવરી છે ઘરે થઈ છે. ઘણી વખત કેવું હોય કે ઘરે તમે જો ડિલિવરી કરતા હોય તો સ્વચ્છ બધું ન હોય, કે તમારે છે જે તમારા હાથ ઘણી વખત છે ગંદા થતા હોય, તમે જે કપડાં વાપરતા એ ગંદુ હોય, તમે જે નાળ કટ કરવા જે કાતર ને એવું વાપરતા હોય, કાતર પતરી ઘણીવાર ચોખ્ખી ન હોય, તો એના હિસાબે માતાને ચેપ લાગી શકે. બીજું કે માતાને છે ને પછી છે એ 15 દિવસ સુધી બગાડ આવતો હોય, જેને આપણે ગુજરાતીમાં કહીએ લોકિયા. લોકિયા એટલે કે માતા છે એ બાળકને જન્મ આપી દે પછી એને 15 દિવસ સુધી છે ને બગાડ નીકળે, એને વજાઈનામાંથી, યોની માર્ગમાંથી બગાડ નીકળે. બગાડ આવે ક્યાંથી? તો કે ગર્ભાશયમાંથી નીકળે. અને 15 દિવસ જેવું છે એને 15-17 દિવસ સુધી છે એ બગાડ નીકળતો રહે. હવે એના હિસાબે ઘણી વખત છે માતાને છે એ ચેપ લાગી શકે, ઇન્ફેક્શન થઈ શકે, પેશાબમાં રસી થઈ શકે, ગર્ભાશયમાં ચેપ લાગી શકે. તો એના હિસાબે શું થાય કે પછી માતાને તાવ આવે, વધુ ઇન્ફેક્શન થાય, વધુ ચેપ લાગે, એટલે પછી માતાનું મૃત્યુ થઈ જાય. ઘણી વખત છે લોહીના ટકા ઘટી જવા. ધારો કે માતાના લોહીના ટકા છે ઘટે, લોહીના ટકા ઘટવા એટલે એનિમિયા. પણ પ્રેગ્નન્સી દરમિયાન અથવા તો ડિલિવરી પછી બહુ ટકા લોહીના ઘટી જાય, એના કારણે માતાનું મૃત્યુ થાય. હવે આ બધાય કારણો છે, આ બધા કારણો વાત સાચી છે કે જો માતાનું ઘણી વખત છે એ બીપી વધી જાય ને, ધારો કે કોઈ માતા છે એને પ્રેગ્નન્સી દરમિયાન એટલે ધારો કે 9 મહિનામાં ગમે ત્યારે એનું બીપી છે એ બહુ વધી જાય છે. હવે પ્રેગ્નન્સી દરમિયાન બીપી વધી જાય ને એટલે શું થાય? તો ઘણી વખત છે ને આંચકી ચાલુ થઈ જાય, અને આંચકી ચાલુ થઈ જાય પછી માતાનું ઘણી વખત છે મૃત્યુ પણ થઈ જાય. આ યાદ રાખજો, કારણ છે. બધાને આવું નથી થતું, કોકને થાય, પણ એનું કારણ છે. આ થઈ શકે ખરું. માતાનું મૃત્યુ કઈ રીતે થઈ શકે? તો કે પ્રેગ્નન્સી દરમિયાન બહુ બીપી વધી જાય ને તો એના હિસાબે મૃત્યુ થઈ શકે. પછી ધારો કે જો તમે ડિલિવરી કરો ને, એટલે ડિલિવરી પછી છે ને લોહી તો નીકળે, લોહીનો બગાડ તો થવાનો જ છે, કે ગર્ભાશયમાંથી લોહી તો નીકળવાનું જ છે.
હવે તમે ધારો કે સિઝેરિયન કરાવો, તમે અત્યારે સાંભળ્યું છે કે બેનને સિઝેરિયન આવ્યું, તો સિઝેરિયન કરે એટલે સિઝેરિયન કરે એટલે શું કરે તો કે પેટ ઉપર છે એ ચેકો મૂકીને બાળકને છે એ ડાયરેક્ટ કોથળીમાં પેલા પેટ ઉપર ચેકો મૂકે, પછી કોથળી ઉપર ચેકો મૂકે, એટલે કોથળી એટલે ગર્ભાશય, ગર્ભાશય ઉપર ચેકો મૂકીને બાળકને પેટ ઉપરથી જ બાળકને અંદરથી પેટમાંથી કાઢી લે, એને કહેવાય સિઝેરિયન સેક્શન, સિઝેરિયન. હવે સાદી ડિલિવરી કરો, સાદી ડિલિવરી એટલે નીચેથી બાળક આવે ને સાદી ડિલિવરી કહેવાય, એને કહેવાય વજાઇનલ ડિલિવરી. વજાઈનામાંથી ડિલિવરી કરીએ ને આપણે, યોનિ માર્ગમાંથી બાળક બહાર આવે, ગર્ભાશયમાંથી યોનિ માર્ગમાં આવે, યોનિ માર્ગમાંથી બાળક બહાર આવે, એટલે એને કહેવાય વજાઇનલ ડિલિવરી. અંગ્રેજીમાં યોનિ માર્ગને શું કહેવાય? વજાઇના. એટલે વજાઇનલ ડિલિવરી પછી અને સિઝેરિયન કોઈ પણ ડિલિવરી કરો, ડિલિવરી પછી રક્તસ્રાવ થાય જ. રક્તસ્રાવ એટલે શું? અંગ્રેજીમાં કહે બ્લીડિંગ. બ્લીડિંગ એટલે શું? તો લોહી નીકળવું એને કહેવાય બ્લીડિંગ. તમને ક્યાંય શબ્દ સંભળાય કે બ્લીડિંગ એટલે તો લોહી નીકળવું. હવે બ્લીડિંગ એટલે એવું નથી કે જે વજાઈનામાંથી થાય, યોનિ માર્ગમાંથી થાય એને જ ખાલી બ્લીડિંગ કહેવાય. ધારો કે તમે છે એ હાથની નસ કાપી નાખો અને ત્યાંથી લોહી નીકળે એને બ્લીડિંગ જ કહેવાય. પણ બ્લીડિંગ એટલે શું? તો કે શરીરમાંથી કોઈ પણ ભાગમાંથી તમે લોહી નીકળે એટલે એને બ્લીડિંગ કહેવાય. પછી ગમે એ રીતે નીકળવું હોય, તમે સોય મારીને ડોક્ટર કાતર મારીને કાપે તોય સોય લોહી નીકળે તોય ભલે, અને તમે ઘરે કાપો તોય ભલે, અને તમને કે રોડ એક્સિડન્ટમાં વાગે અને તમારો હાથ કપાઈ જાય ને ત્યાંથી લોહી નીકળે તોય ભલે, શરીરમાંથી કોઈ પણ જગ્યાએથી રક્તસ્રાવ થાય, મતલબ કોઈ પણ જગ્યાએથી લોહી નીકળે એને કહેવાય બ્લીડિંગ. હવે પ્રસૂતિ પછી રક્તસ્રાવ એટલે પીપીએચ, પોસ્ટપાર્ટમ હેમરેજ. પોસ્ટપાર્ટમ પીરિયડ એટલે શું? તો ધારો કે માતા છે બાળકને જન્મ આપે, બાળકની ડિલિવરી થઈ જાય, એટલે ધારો કે આજે ડિલિવરી થઈ તો આજથી 42 દિવસ સુધી, હવેથી 42 દિવસ જે આવનારા 42 દિવસ છે એ પીરિયડને કહેવાય પોસ્ટપાર્ટમ પીરિયડ. હવે ઈ દરમિયાન છે એ રક્તસ્રાવ થાય. માતાને જો ડિલિવરી થઈ જાય, બાળકનો જન્મ થાય એટલે તરત છે 10, 5, 10 તરત જ છે બાળકની સાથે સાથે માતાને લોહી તો નીકળવાનું જ છે ગર્ભાશયમાંથી. હવે લોહી છે સાદી ડિલિવરી કરશો ને તો 500 ml જેટલું લોહી તો નીકળશે. 500 ml એટલું લોહી નીકળશે. હવે તમે સિઝેરિયન સેક્શન કરશો ને તો 1 લીટર જેટલું લોહી નીકળશે. સિઝેરિયન કરશો તો 1 લીટર જેટલું નીકળશે. સાદી ડિલિવરી કરશો, વજાઇનલ ડિલિવરી, સાદી ડિલિવરી એમ સમજો, સાદી એટલે વજાઇનલ ડિલિવરી, તો 500 ml જેટલું લોહી નીકળશે. હવે ઘણીવાર કેવું થાય કે આ લોહી છે ને વધુ પ્રમાણમાં નીકળે, બંધ જ ન થાય. આનું કારણ છે કુદરતી હોઈ શકે, આ બધું ભગવાન ઉપર આધાર રાખે કે ઘણી વખત કોઈ સ્ત્રીને કેવું થાય કે બાળકને જન્મ આપ્યા પછી છે લોહી 500 ml જેટલું બગડે તો ચાલે, પણ કોઈને કેવું થાય કે 2-2, 1.5 લીટર લોહી નીકળી જાય તો લોહી ક્યાંયથી બંધ થવાનું નામ જ ન લે. મતલબ કે ગર્ભાશયમાં છે, ગર્ભાશયમાંથી લોહી છે આવવાનું બંધ જ ન થાય, લોહી ચાલુ ને ચાલુ રહે, તો એના હિસાબે માતાનું મૃત્યુ થઈ શકે. મતલબ કે બહુ લોહી નીકળશે એટલે શું થશે તો કે શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું થશે, એના હિસાબે બીપી ઘટશે. બીપી ઘટશે એટલે પછી માતાનું મૃત્યુ થશે, કારણ કે લોહી જ નહીં વધે તો પછી મૃત્યુ થઈ જાય ને. કોણ ઓક્સિજન પહોંચાડે શરીરને, કોણ મગજને, આખા શરીરને કોણ ઓક્સિજન પહોંચાડે, કોણ ગ્લુકોઝ પહોંચાડે? એટલે માતા મૃત્યુનું સૌથી સામાન્ય કારણ કયું? તો કે પ્રસૂતિ પછી રક્તસ્રાવ, પીપીએચ, પોસ્ટપાર્ટમ હેમરેજ. આ તમને ડિટેલમાં સમજાવવાનું કારણ એ છે કે કાંઈ પણ પ્રશ્ન ઊંધા ચત્તો હોળો ઊંધો પૂછે તો તમને આવડવો જ જોઈએ. પછી એવું નહીં કે લે હું તો ચેપ વિશે તો નહોતી સમજી કે ચેપ એટલે શું, એવું તો કઈ હું સમજી નહોતી, તો એવું નહીં. તમે જો અત્યારે છે એ ડિટેલમાં સમજાવીશો તો કાંઈ પણ વસ્તુ તમને ફેરવીને પણ પ્રશ્ન આવશે તો તમને એ પ્રશ્નનો જવાબ આપતા આવડશે, તમારા માર્ક્સ કપાશે નહીં. આ બધા છે આવા પ્રશ્નો છે તમને પ્રજનન આરોગ્યમાં પૂછાશે. એટલે જો તમારે છે આવા પ્રજનન આરોગ્યના પ્રશ્નો જોવા હોય, તૈયારી કરવી હોય પરીક્ષાની અને પાસ થવું હોય, તો પાસ થવાની રણનીતિ એ છે કે આપણા વિડીયો છે એ તમે જોતા રહેજો, જેથી તમને છે એ ખબર પડે કે કેવા પ્રશ્ન પૂછાય અને કેવી તમારે તૈયારી કરવી. અને એવું હોય તો આપણા છે જે પ્રશ્ન એવું આપણે જે બનાવીએ છીએ એની છે તમે નોટ્સ બનાવતા રહેજો, અથવા તો મોબાઈલમાં છે સ્ક્રીનશોટ પાડી લેજો. હા, પણ સ્ક્રીનશોટ પાડે છે એ કઈ ભેગું નહીં થાય, તમે ગોખશો તો ભેગું નહીં થાય.
મેં જે તમને અત્યારે સમજાવ્યું તમે આખું સમજશો તો છે તમને બેનિફિટ થશે. બાકી તમે છે એ આવા MCQ છે એના ફોટા પાડી લેશો સ્ક્રીનશોટ તો એનું કઈ મહત્વ છે નહીં. કારણ કે સરવાળે તમને પછી આ પ્રશ્ન તમારી નજર સામે આવશે કે માતા મૃત્યુનું સૌથી સામાન્ય કારણ કયું, તો તમને છે એ આ PPH પછી કઈ મગજમાં આવશે નહીં. પછી બધા ઓપ્શન એવું જ થશે કે આવું તો આપણે કઈ ભણ્યા જ નહોતા. એટલે એના કરતા એવું છે કે આપણા વિડીયો છે પૂરેપૂરા જોતા રહેજો, સ્કીપ ન કરતા, વિડીયો ક્યાંય કાપતા નહીં. નવો પ્રશ્ન, પ્રસૂતિના કેટલા તબક્કા હોય છે? ડિલિવરી થાય તો ડિલિવરીના કેટલા તબક્કા હોય છે? સ્ટેજીસ ઓફ લેબર. પ્રસૂતિ, પ્રસૂતિ એટલે શું? તો બાળકને જન્મ આપવાની ક્રિયાને કહેવાય પ્રસૂતિ. પ્રેગ્નન્સી કોને કહેવાય? જ્યારે બાળકનો પેટમાં વિકાસ થતો હોય, માતાના પેટમાં ગર્ભાશયમાં વિકાસ થતો હોય એને કહેવાય પ્રેગ્નન્સી. પણ પ્રસૂતિ એટલે શું? તો પ્રસૂતિ એટલે ડિલિવરી અથવા તો લેબર. જે બાળકને જન્મ આપવાની ક્રિયા છે, એ જે જન્મ આપવાની ક્રિયા છે એને કહેવાય ડિલિવરી અથવા તો પ્રસૂતિ. લેબર. પ્રસૂતિના કેટલા તબક્કા છે? 1, 2, 3 કે 4? કેટલા તબક્કા છે? તો અહીંયા જો તમને એક છે, પહેલા તો એક ફોટામાં સમજાવું કે કેટલા તબક્કા છે. તો જો પહેલો તબક્કો છે ને એ તમને આ ફોટામાં તમે જોઈ શકો છો કે આ જે છે એ આ છે બાળક છે, આ છે એ ગર્ભાશય છે. ગર્ભાશયમાં છે એ બાળકનો વિકાસ થાય છે. હવે પહેલા સ્ટેજમાં શું થશે? તો પહેલા સ્ટેજમાં થશે ગ્રીવાનું પહોળું થવું અને લાંબુ થવું. એટલે પહેલા પાર્ટમાં શું થશે? પહેલા તબક્કામાં શું થશે? તો તમારે જે ગર્ભાશય છે ને સંકોચન થશે, કોન્ટ્રેક્શન થશે. હવે કોન્ટ્રેક્શન થવું એટલે શું? પહેલા તો તમે ધારો કે કોઈને છે તમે આમ કોઈને તમે બાયસેપ બતાવો, તમે આમ બોડી બતાવો તો એ ખબર છે હાથ વાળીને આખે આમ કહો કે આ જો મારી બોડી, હાથમાં જો મારે હાથમાં તાકાત કેટલી બોડી છે. તો તમે જોશો કે હાથમાં તમારે આમ ગોટલા જેવું થશે. તમને નાના છોકરા બતાવે જો મારી બોડી કેટલા ગોટલા ચડે. એ જે ગોટલા ચડે ને શું થાય? તો કે તમારો સ્નાયુ હોય ને આમ ભેગો થઈ જાય એટલે અહીંયા ગોટલા જેવું લાગે તમને, ગોટલો ચડતો એવું. તો એ જે સ્નાયુ સંકોચાય ને એને કહેવાય કોન્ટ્રેક્શન. તો હવે ગર્ભાશય છે તો ગર્ભાશય પણ સ્નાયુનું જ બનેલું હોય, એની દિવાલો સ્નાયુની જ બનેલી હોય. હવે જે સ્નાયુનું બનેલું હોય તો ગર્ભાશય શું થાય? તો કે બાળકને બહાર કાઢવા માટે ધક્કો મારવો પડશે ને. તો ધક્કો મારવા હાટુ શું થશે? તો એ જે ગર્ભાશયના સ્નાયુ છે ને બધાનું સંકોચન થશે, એને કહેવાય કોન્ટ્રેક્શન. એટલે એ કોન્ટ્રેક્શન થશે અને સર્વિક્સ એટલે કે ગ્રીવા છે એ પહોળી થશે, એને કહેવાય પહેલું સ્ટેજ. બીજા સ્ટેજમાં શું થશે? તો બાળક છે એનો જન્મ થશે. બીજા સ્ટેજમાં શું થશે? બાળકનો જન્મ થશે. અને ત્રીજા સ્ટેજમાં શું થશે? તો ત્રીજા સ્ટેજમાં છે એ પ્લાસેન્ટા, જેને આપણે ગુજરાતીમાં જરાયું કહીએ, જરાયું છે એ બહાર આવી જશે. પ્લાસેન્ટા બહાર આવી જશે, અમ્બલિકોલ કોર્ડ પૂરેપૂરો બહાર આવી જશે, આખું પ્લાસેન્ટા બહાર આવી જશે. પ્લાસેન્ટાને ગુજરાતીમાં કહેવાય જરાયું. આપણે ઘણીવાર એને મેલી પણ કહેતા હોય, મેલી. તો એ મેલી છે એ બહાર આવી જાય. પહેલા સ્ટેજમાં શું થાય? તો કે ભાઈ ગ્રીવા પહોળી થાય. બીજા સ્ટેજમાં શું થાય? તો કે બાળકનો જન્મ થાય. અને ત્રીજા સ્ટેજમાં શું થાય? તો કે પ્લાસેન્ટા જરાયું બહાર આવી જાય. હવે આ બધી પ્રોસિજર છે ને એ બહુ ટૂંક સમયમાં થતી હોય. જેમ કે તમને સમજાવું કે ગ્રીવા પહોળી થવી એમાં ઘણી વખત છે 1 દિવસ જેટલો સમય લાગતો હોય. 10 કલાકથી અથવા તો 5 કલાકથી 1 દિવસ જેવો સમય લાગતો હોય. કોઈ સ્ત્રીને દુખાવો ઉપડે એટલે ગર્ભાશયની જે મુખ છે ગ્રીવા પહોળી થાય એટલે એમાં છે 1 દિવસનો સમય લાગતો હોય. પણ પછી બાળકનો જન્મ થવામાં કેટલો સમય લાગે? તો વધુ વધુ લગભગ 3-4 કલાક સમય લાગે. કે 3-4 કલાકમાં બાળકનો જન્મ થઈ જાય. અને પછી પ્લાસેન્ટા છે જરાવી કેટલા મિનિટમાં બહાર આવી જાય? તો વધીને 5 મિનિટથી અડધી કલાકમાં બહાર આવે. એટલે ડિલિવરી કેટલા સમય ચાલે? તો કે 1 દિવસ જેટલું ચાલે. માતાને દુખાવો ઉપડે, ગ્રીવા પહોળી થાય, પછી 2-4 કલાકમાં બાળકનો જન્મ થાય. આવી રીતે બધાનો ટાઈમ હોય. પણ સ્ટેપ બાય સ્ટેપ આવી રીતે હોય. તો પ્રસૂતિના કેટલા તબક્કા છે? તો ફોટામાં તમે 3 જોઈ શકો છો. એટલે પ્રસૂતિના કેટલા તબક્કા છે? 3. નવો પ્રશ્ન, સ્ત્રી નસબંધીને શું કહેવાય? ઓપ્શન એ વેસેક્ટોમી, ઓપ્શન બી ટ્યુબલ લાઇગેશન, ઓપ્શન સી કોપર્ટી, ઓપ્શન ડી માલાડી. હવે સ્ત્રી નસબંધીને શું કહેવાય?
તો પેલા તો નસબંધી એટલે શું? તો હું તમને એક ફોટોમાં બતાવું કે જો આ ફોટોમાં તમને જે દેખાય છે આ ગર્ભાશય છે. આ ગર્ભાશય છે, આ ભાગ છે એ ગ્રીવા છે. ગ્રીવા અંગ્રેજીમાં કહેવાય સર્વિક્સ, ગુજરાતીમાં કહેવાય ગ્રીવા. આ ગ્રીવા છે એટલે કે આ કોથળી ગર્ભાશયનું જે મુખ છે એને કહેવાય ગ્રીવા. પછી યોનિ માર્ગ ચાલુ થાય. યોનિ માર્ગ એટલે વજાઈના. આ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ માટે હોય. અહીંયા છે બાળકનો વિકાસ થાય. આ ભાગ છે વચ્ચેનો, અહીંયા બાળકનો વિકાસ થાય. હવે પેલા તો બાળક છે, બાળક રહેવા માટે, પ્રેગ્નન્સી રહેવા માટે આ બે બાજુ છે એ અંડાશય છે, એ અંડાશયમાંથી આ બે બાજુ સ્ત્રીને છે બે અંડાશય હોય. બે અંડાશયમાંથી દર મહિને કોઈ એકમાંથી એક અંડકોષ છે એ છૂટું પડે એટલે ઓવમ. અંડકોષ એટલે ઓવમ. ઓવમ છે દર મહિને છૂટું પડે. છૂટું પડીને ક્યાં જાય? તો કે આ નળી છે, નળીમાં થઈ અને અહીંયા આવે. પછી પુરુષ છે એ સ્પર્મ ક્યાં રાખે? તો કે અહીંયા સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ દરમિયાન ઇજેક્યુલેટ ક્યાં કરે? તો અહીંયા. પછી ત્યાંથી સ્પર્મ છે એ અહીં સુધી પહોંચે અને જે આ અંડકોષ છે એ અંડકોષ છે આ નળીમાંથી ફરતું ફરતું છે આ ગર્ભાશયમાં આવે. આ ગર્ભાશય છે. આ ગર્ભાશયમાં આવે અને ત્યાં છે એ બાળક રહે, પ્રેગ્નન્સી રહે. હવે ધારો કે પ્રેગ્નન્સી ન રાખવી હોય તો શું કરવું પડે? તો કે ભાઈ આ માર્ગ જ બંધ કરવો પડે. પુરુષ છે એ ભલે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરે, ભલે અહીંયા છે સ્પર્મ ને ઇજેક્યુલેટ કરે, મતલબ કે સ્પર્મ અહીંયા સ્ખલન કરે વજાઈનામાં, પણ બીજ છે, બીજ આવશે જ નહીં. ક્યાં? ગર્ભાશયમાં. ધારો કે આ અંડકોષ છે, અંડાશય છે, અંડાશયમાંથી બીજ છૂટું થઈને અહીંયા આવશે. ક્યાં? ગર્ભાશયમાં. પણ ગર્ભાશયમાં આવા જ દેવાનું નથી. શું કામ? કે આપણે છે આ જગ્યાએ આપણે એને કાપી નાખવાની છે. આ નળીને કાપી નાખવાની છે. આ ગર્ભાશય ક્યાં હોય? પેટમાં હોય. પેટ ડોક્ટર પેટ ઉપર છે એ જરા જરા ચીરા મૂકીને, થોડા નાના નાના ચીરા મૂકીને આ નળી છે એને કાપી નાખે. જો આ કોટરી છે, આ સાધન છે, એની મદદથી આ કટ કરી નાખે. કોને? તો કે નળીને. એટલે આ ટ્યુબ કહેવાય. આને શું કે? ફેલોપિયન ટ્યુબ. આ જે તમે દેખાય છે આ ટ્યુબ છે આખી. આ ટ્યુબ પતલી પતલી છે એટલે એને કે ફેલોપિયન ટ્યુબ. અહીંયા શું થાય? તો કે એ છે અંડકોષનું વહન કરે, પણ આપણે વહન અટકાવવું હોય એટલે શું કરે? તો કે અહીંયા કાપો મૂકી દેવાનો, અહીંયા કટ કરી નાખવાનું. એટલે શું થાય? તો કે બાળક છે, બાળક જ ન રહે, પ્રેગ્નન્સી જ ન રહે. એટલે એ પ્રોસિજરને શું કહેવાય? તો સ્ત્રી નસબંધીને કહેવાય ટ્યુબલ લાઇગેશન અથવા તો ટ્યુબેક્ટોમી. એ ટ્યુબ છે ને, ટ્યુબને કાપીએ એટલે એને કહેવાય ટ્યુબેક્ટોમી. પુરુષમાં આપણે શેને કાપીએ? તો પુરુષમાં આપણે કાપીએ વાસ ડિફરન્સને, એટલે એને કહેવાય વેસેક્ટોમી. વાસ એના ઉપરથી વેસેક્ટોમી. પુરુષમાં આપણે શું કાપીએ? તો કે વાસ ડિફરન્સને, એને કહેવાય વેસેક્ટોમી. અને સ્ત્રીમાં શું કાપીએ? તો એમાં કાપીએ આપણે ફેલોપિયન ટ્યુબ, એટલે એના ઉપરથી ટ્યુબલ લાઇગેશન અથવા તો ટ્યુબેક્ટોમી. આ યાદ રાખજો. સ્ત્રી નસબંધીને શું કહેવાય? તો કે ટ્યુબલ લાઇગેશન અથવા તો ટ્યુબેક્ટોમી. નવો પ્રશ્ન. ગર્ભાવસ્થા દરમિયાન પેશાબમાં આલ્બ્યુમિનની તપાસ શા માટે કરાય છે? તમે કોઈ પણ સ્ત્રીને પ્રેગ્નન્સી છે, ગર્ભાવસ્થા છે, તો પ્રેગ્નન્સી દરમિયાન આપણે છે પેશાબનો ટેસ્ટ કરીએ. એટલે પેશાબ છે લેબોરેટરીમાં મોકલીએ. પછી એમાં શું તપાસીએ? કે ભાઈ પેશાબમાં આલ્બ્યુમિન છે કે નહીં. તમે જે પેશાબ કર્યો એમાં આલ્બ્યુમિન છે કે નહીં. હવે આલ્બ્યુમિન શું છે? તો આલ્બ્યુમિન તમારા શરીરનું પ્રોટીન છે. પુરુષમાં, સ્ત્રીમાં, બધાયનામાં છે પ્રોટીન તો હોય. એટલે પ્રોટીન શું છે? પ્રોટીનનો શું છે? આલ્બ્યુમિન શું છે? તો કે પ્રોટીન છે. અમે પ્રોટીન સામાન્ય રીતે છે આપણા શરીરમાં જળવાઈ રહેવું જોઈએ. આપણે જે વસ્તુ ખાઈએ છીએ એમાંથી પેટમાંથી આપણા લોહીમાં ચડે છે. જે વસ્તુ આપણા લોહીમાં, આપણા શરીરમાં પ્રોટીન ચડે છે, તો પ્રોટીન છે બહુ ઓછી માત્રામાં પેશાબમાં આવવું જોઈએ. બાકી પેશાબમાં પ્રોટીન આવવું જ ન જોઈએ. શું કામ? કે પ્રોટીન તો આપણા શરીરનો બંધારણનો ઘટક છે. બધી વસ્તુ પ્રોટીનની જ બનેલી હોય. આપણા સ્નાયુ છે, આપણા કોષ છે, એ બધું પ્રોટીન જ બનેલું હોય. તો પ્રોટીન જો આપણા શરીરમાંથી ખાલી થઈ જશે તો આપણા શરીરમાં કાંઈ નહીં વધે. આપણને છે એ ક્વેશ્ચર મરાસમસ જેવા રોગ થશે. એટલે આપણે ખાવા હાડપિંજર જેવા થઈ જશું જો પ્રોટીન શરીરમાં નહીં વધે તો. એટલે પ્રોટીન તો શરીરમાં હોવું જ જોઈએ. અને હવે પ્રોટીન છે પેશાબમાંથી નીકળવું પણ ન જોઈએ. પણ ઘણી વખત કેવું થાય કે કોઈ સ્ત્રીઓને છે એ ગર્ભાવસ્થા દરમિયાન વધુ માત્રામાં છે એ આલ્બ્યુમિન છે, પ્રોટીન છે, પેશાબમાંથી બહાર જતું હોય.
હવે આપણને ખબર કેવી રીતે પડે કે આ પેશાબમાંથી જાજુ વયું જાય છે કે નથી વયું જતું? તો એની માટે ટેસ્ટ કરવાનો કે પેશાબમાંથી છે એ આલ્બ્યુમિન જાય છે વધુ માત્રામાં. હા, ધારો કે જાય છે, તો જાય છે તો શું છે? કઈ સ્થિતિ? હવે જાય છે તો માતાને શું પ્રોબ્લેમ થઈ શકશે? તો માતાને છે એ પ્રી એક્લેમ્પશિયા થઈ શકશે. પ્રી એક્લેમ્પશિયા એટલે શું? તો કે છે એ પગમાં સોજા આવવા. માતાને છે પ્રેગ્નન્સી દરમિયાન પગમાં સોજા આવવા, પેશાબમાં છે આલ્બ્યુમિન એટલે કે પ્રોટીન પેશાબમાં જવું, એ એ એ વસ્તુને કહેવાય પ્રી એક્લેમ્પશિયા. ઘણીવાર પ્રી એક્લેમ્પશિયા એટલે તો કે માતાને ગર્ભાવસ્થા દરમિયાન પછી માતાનું બીપી વધુ રહેવું, બીપી ઘણીવાર માતાનું વધુ રહેતું હોય, પગમાં સોજા આવતા હોય અને પેશાબમાંથી આલ્બ્યુમિન જતું હોય, આ વસ્તુને કહેવાય પ્રી એક્લેમ્પશિયા. પ્રી એક્લેમ્પશિયા પછી ઘણી વખત છે જો પ્રી એક્લેમ્પશિયામાં તમે આ કન્ડિશનમાં તમે ધ્યાન ન આપો તો માતાને છે એ એક્લેમ્પશિયા થાય. એક્લેમ્પશિયામાં માતાને આંચકી આવે તો માતાને મૃત્યુ પણ થઈ શકે, બાળકનું પણ મૃત્યુ થઈ શકે, માતાનું પણ મૃત્યુ થઈ શકે. ગર્ભાવસ્થા દરમિયાન પેશાબમાં આલ્બ્યુમિન તપાસ શા માટે કરાય? તો કે પ્રી એક્લેમ્પશિયા જાણવા. જો પેશાબ છે, જો ખાલી માતાને પગમાં સોજા આવતા હોય પણ પેશાબમાંથી આલ્બ્યુમિન છે બહુ બહાર ન જાતું હોય તો બહુ ચિંતાનો વિષય નથી. એટલે પ્રી એક્લેમ્પશિયા જાણવા માટે નવો પ્રશ્ન. ગર્ભાશયનું મુખ કેટલા સેમી ખુલે ત્યારે પૂરું ખુલ્લું ગણાય? ગર્ભાશયનું મુખ કેટલા સેમી ખુલે ત્યારે પૂરું ખુલ્લું ગણાય? હવે હમણાં મેં તમને સમજાવ્યું ને સ્ટેજીસ ઓફ લેબર, એટલે એ તમને અત્યારે પાછું બતાવું. સ્ટેજીસ ઓફ લેબર આપણને શું પૂછ્યું છે કે ગર્ભાશયનું મુખ કેટલું ખુલે ત્યારે પૂરું ખુલ્લું ગણાય? હવે બાળકનો છે એ સાદો, ધારો કે માતાને છે એ સામાન્ય ડિલિવરી થવી હોય, સામાન્ય પ્રસૂતિ થવી હોય તો એના માટે છે શું થવું જોઈએ? તો કે આ જે ગર્ભાશય છે, ગર્ભાશયનું મુખ છે એ પૂરું ખુલવું જોઈએ. એને કહેવાય ગ્રીવા. આ ગ્રીવા છે પૂરી ખુલવી જોઈએ, કારણ કે પૂરી ખુલે તો જ બાળકનું મોઢું શરીર ને બધું બહાર આવી શકશે ને. એટલે ગર્ભાશયનું મુખ કેટલું ખુલે તેને પૂરું કે તો આ 10 સેન્ટીમીટર જેટલું ખુલવું પડે. તમે અંદાજ મારો કે 10 સેન્ટીમીટર એટલે કેટલું થાય? તમારા હાથ જેટલું છે બાળકનું જેવડું માથું હોય એ છે 10 સેન્ટીમીટર જેવડું હોય. 10 સેન્ટીમીટર જેટલી સર્વિક્સ છે એ ડાયલેટ થાય એટલે કે કોથળીનું મુખ ખુલે ત્યારે છે એ બાળકને, તમારા બાળકની સાદી ડિલિવરી થાય. મતલબ કે માતાને છે સામાન્ય પ્રસૂતિ થાય, વજાઇનલ ડિલિવરી થાય. નકર શું કરવું પડે? તો કે સિઝેરિયન કરવું પડે. જો બાળકનો જન્મ છે એ સામાન્ય રીતે કરવો હોય, મતલબ કે છે એ વજાઈનામાંથી કરવો હોય, યોનિ માર્ગમાંથી બાળકને બહાર કાઢવું હોય તો ગર્ભાશયનું મુખ છે કેટલું ખુલવું જોઈએ? તો કે ભાઈ 10 સેન્ટીમીટર જેટલું ખુલવું જોઈએ. ઓછું ખુલે તો બાળકનું માથું બહાર આવી શકે નહીં. માથું બહાર ન આવે તો ડિલિવરી કઈ રીતે થાય? પછી શું કરવું પડે? તો કે પેટ ઉપર ચીરો મૂકીને બાળકને બહાર લેવું પડે, એને કહેવાય સિઝેરિયન. એટલે ગર્ભાશયનું મુખ કેટલા સેમી ખુલે ત્યારે પૂરું ખુલ્લું ગણાય? અને શેમાં? તો કે સામાન્ય ડિલિવરી માટે, સામાન્ય પ્રસૂતિ માટે ગર્ભાશયનું મુખ કેટલા સેન્ટીમીટર ખુલવું જોઈએ? 10 સેન્ટીમીટર ખુલવું જોઈએ. લગભગ તમારા એક હાથ હોય ને એના જેટલી જગ્યા થાય અંદર તમે છે એ વજાઈનામાંથી, યોનિ માર્ગમાંથી હાથ નાખો અને ચેક કરો તો તમને ખબર પડવી જોઈએ કે મારા હાથ છે એના જેટલું આખું જે દડો હોય, દડો નાના છોકરા રમવા એ દડા જેટલું છે મુખ ખુલેલું હોવું જોઈએ, તો છે નોર્મલ ડિલિવરી થશે, નકર થશે નહીં. હવે નવો પ્રશ્ન. ઓર બહાર ન આવે તો કેટલા મિનિટ પછી જોખમ ગણાય? હવે ઓર એટલે શું? તો ઓર એટલે જરાયું અથવા તો મેલી. આ જો તમને ફોટો બતાવી દઉં કે મેલી કોને કહેવાય, જો આ છે ને મેલી છે, અથવા તો જરાયું છે, અથવા તો પ્લાસેન્ટા છે. આ જે દોરી જેવું છે એને કહેવાય અમ્બિલિકલ કોર્ડ. અમ્બિલિકલ કોર્ડ, નાળ. આપણે જેને નાળ કહીએ, આ નાળ. અને આ જે આખી કોથળી છે, એ કોથળી છે, આ જે કોથળી જેવો આખો ભાગ છે એ છે પ્લાસેન્ટા. હવે આ જો તમને આ ફોટોમાં દેખાય છે, આ જે ચોટેલું છે આ ગર્ભાશય છે. આ ગર્ભાશય છે, આ જે ગર્ભાશયની દિવાલ સાથે ચોટેલું છે પ્લાસેન્ટા છે,
અને આ પ્લાસેન્ટાની સાથે જે આ નાળ છે, આ આખી લાંબી નાળ છે કે જ્યાં અહીં છે એ બાળકનું ડૂંટી સાથે જોડાયેલું હોય છે. અહીં બાળક શેના સાથે જોડાયેલું છે? તો કે ડૂંટી સાથે જોડાયેલું હોય છે. એટલે આખી નાળ છે એ ક્યાં કેની સાથે કનેક્ટ હોય? તો કે પ્લાસેન્ટા સાથે, જરાયુ સાથે. ને પ્લાસેન્ટા કોની સાથે કનેક્ટ હોય? તો કે ગર્ભાશયની દિવાલ સાથે. હવે આ બાળકનો જન્મ થાય પછી 5 થી અડધી કલાકની અંદર, 5 મિનિટથી અડધી કલાકની અંદર આ છે એ ધીમે ધીમે એની મેળાએ તમે જરા જરા ખેંચો એટલે જે આ પ્લાસેન્ટા છે, ઓર છે, ઈ પણ બહાર સંપૂર્ણ આવી જાય. હવે ધારો કે કેટલા મિનિટ પછી આવે? તો કે 30 મિનિટ પછી, જો 30 મિનિટ પછી જો બહાર ન આવે તો એને જોખમ ગણાય. 5 થી 30 મિનિટમાં આવી જાય, ધારો કે બાળકનો જન્મ થયો હોય એના ભેગું 5-10 મિનિટમાં જરાયું ઓર છે, પ્લાસેન્ટા છે એ બહાર આવી જાય, તો બહાર આવી જાય તો એને જોખમ કહેવાય નહીં. પણ ધારો કે પ્લાસેન્ટા છે અંદર ને અંદર રહે છે, ઓર છે અંદર ને અંદર રહે છે, અડધી કલાક પછી પણ બહાર નથી આવતી, તો એને કહેવાય રિટેન્ડ પ્લાસેન્ટા. રિટેન એટલે અંદર રહેવું. આપણે આઈપીએલમાં નથી કહેતા કેટલા ખેલાડી રિટેન કર્યા? તો કે ભાઈ 4 ખેલાડી છે. નિયમ છે કે તમે ઓક્શન આવે, મેગા ઓક્શન, આઈપીએલમાં હરાજી થાય એટલે તમે એક ટીમ છે 5 ખેલાડીને રિટેન કરી શકશે. મતલબ કે 5 ખેલાડીને પોતાની પાસે રાખી શકશે. બાકી બધાને તમારે બહાર કાઢવા પડશે ટીમની કે હાલો ભાઈ જેને લેવા એને લઈ જાઓ. એટલે રિટેન કરવું એટલે પોતાની પાસે રાખો. એટલે રિટેન્ડ પ્લાસેન્ટા, ગર્ભાશયમાં ને ગર્ભાશયમાં પ્લાસેન્ટા રહેશે, ઓર અંદર ને અંદર રહેશે અડધી કલાક પછી, એને કહેવાય રિટેન્ડ પ્લાસેન્ટા. હવે અંદર ને અંદર રહે તો શું તકલીફ થઈ શકે? જો અંદર ને અંદર રહે પ્લાસેન્ટા તો જોખમ કઈ રીતે ગણાય? તો કે ઘણી વખત છે માતાને ચેપ લાગી શકે, ઘણી વખત છે બ્લીડિંગ થઈ શકે, મતલબ કે લોહી છે ત્યાંથી નીકળ જ કરે. અને એક સમય એવો આવે કે માતાને લોહી નીકળ કરે એટલે 5-6 અઠવાડિયા પછી માતાનું મૃત્યુ થઈ જાય. કેમ કે શરીરમાં લોહી તો વધ્યું જ ન હોય, એટલે બીપી પછી ઘટી જાય અને માતાનું મૃત્યુ થઈ જાય. એટલે ઓર છે, પ્લાસેન્ટા છે એ 5 મિનિટથી અડધી કલાકમાં બહાર આવી જવું પડે. ન આવે તો આ તકલીફ કહેવાય. પછી એને છે હાથ નાખીને બહાર કાઢવું પડે. એ ડોક્ટર છે એની રીતે અંદર પછી છે ગર્ભાશયમાં હાથ નાખીને પછી બહાર કાઢે. નવો પ્રશ્ન, અંતરાની સોય કેટલા મહિને એકવાર અપાય છે? હવે પ્રેગ્નન્સી ન રહે એના માટે ફેમિલી પ્લાનિંગ, કુટુંબ નિયોજનની અલગ અલગ પદ્ધતિ હોય. હવે કુટુંબ નિયોજનની અલગ અલગ પદ્ધતિ હોય એમાં તમે કોન્ડોમ વાપરી શકો, છાયા ગોળી લઈ શકો, માલા ડી માલા એન લઈ શકો, સ્ત્રી કોન્ડોમ વાપરી શકે, પુરુષ કોન્ડોમ વાપરી શકે, અથવા તો તમે ટ્યુબેક્ટોમી કરાવી શકો. બાળકનું ઓપરેશન એટલે શું? તમે સાંભળ્યું છે ખબર કે એ બાઈએ બાળકનું ઓપરેશન કરાવ્યું. તો બાળકનું ઓપરેશન કરાવવું એટલે શું? તો બાળકનું ઓપરેશન કરાવવું એટલે ટ્યુબેક્ટોમી. હમણાં મેં તમને ઉપર સમજી કે ટ્યુબ જ કાપી નાખવાની. એવી રીતે ધારો કે તમારે કોઈ પણ સ્ત્રીને પ્રેગ્નન્સી રાખવી નથી અને એને એવું છે કે મારે ભાઈ કોન્ડમ પણ નથી વાપરવા અને મારે છે એ ઓપરેશન પણ નથી કરાવવું, તો શું કરવું? તો એના માટે અત્યારે છે એ સરકારી દવાખાનામાં અવેલેબલ છે અંતરા ઇન્જેક્શન. હવે અંતરા ઇન્જેક્શન છે ને તમારે દર 3 મહિને એકવાર લેવાનું હોય. કેટલા મહિને? તો દર 3 મહિને એકવાર. જો આ છે એ ફોટોમાં જોઈ શકો છો તમે કે આ જે છે એ અંતરા ઇન્જેક્શન છે. 1 ml નું ઇન્જેક્શન આવે એ દૂધ જેવું ઇન્જેક્શન થાય. તમે એમાં છે એ પાણી નાખો તો દૂધ જેવું ઇન્જેક્શન થાય. અંદર ઇન્જેક્શનમાં સાથે જ આપેલું હોય એ સ્ટરાઇલ વોટર અથવા તો NS છે, તમે એમાં નાખો એટલે દૂધ જેવું બને. અને પછી એને ક્યાં આપવાનું હોય? તો સ્નાયુમાં આપવાનું હોય. તમે આ ફોટોમાં જોઈ શકો છો કે આ બેન છે જે નર્સ છે, એ નર્સ એ જે બેન છે એ બેનને ક્યાં ઇન્જેક્શન આપે છે? તો કે ભાઈ બાવડામાં ઇન્જેક્શન આપે છે. ક્યાં આપે છે? તો કે બાવડામાં. જો તમે બાવડામાં આખું ઇન્જેક્શન આપી દે એટલે સ્નાયુમાં આપે. ક્યાં આપે? સ્નાયુમાં. સ્નાયુમાં ઇન્ટ્રામસ્ક્યુલર સ્નાયુમાં ઇન્જેક્શન આપે. કયું? અંતરા ઇન્જેક્શન. 1 ml ઇન્જેક્શન, અંતરા ઇન્જેક્શન સ્નાયુમાં આપવાનું હોય. એમાં શું હોય? તો કે હોર્મોન હોય, મેડ્રોક્સી પ્રોજેસ્ટેરોન એસિટેટ આવા નામનો હોર્મોન. તમને એવું નામ પૂછતા નથી પણ કદાચ પૂછે તો યાદ રાખવાનું અંતરામાં કયો હોર્મોન ઇન્જેક્શન હોય. અંતરા એક ઇન્જેક્શન નામ છે અંતરા, પણ એમાં કંઈક તો વસ્તુ હોય ને. જેમ કે તમને એમ પૂછે કે ઓરિયો બિસ્કિટ, પણ બિસ્કિટનું નામ સાચું કે બિસ્કિટ જ છે,
પણ કેવા તો કે ભાઈ અંદર ક્રીમ વાળા બિસ્કિટ છે, સાદા બિસ્કિટ નથી, ક્રીમ વાળા બિસ્કિટ છે. પણ એનું નામ છે ઓરિયો બિસ્કિટ, પણ અંદર શું છે તો કે ક્રીમ વાળા બિસ્કિટ. હવે એવી રીતે અંતરા એ ઇન્જેક્શન નું નામ છે, પણ અંતરામાં અંદર કન્ટેન્ટ શું હોય, અંદર વસ્તુ શું હોય, આ જે દૂધ જે વસ્તુ હોય એમાં શું હોય, તો એમાં હોય મિડ્રોક્સી એસિટેટ પ્રોજેસ્ટેરોન. મિડ્રોક્સી મિડ્રોક્સી પ્રોજેસ્ટેરોન એસિડ. હવે હવે ઈ કે હવે એ ક્યારે ક્યારે લેવાનું હોય, તો તમારે એ ઇન્જેક્શન છે એ તમારે દર 3 મહિને લેવું જોશે. એક વખત તમે ઇન્જેક્શન લેશો એટલે ઇન્જેક્શન છે તમને 3 મહિના સુધી તમને પ્રોટેક્શન આપશે. મતલબ કે તમે છે એ કોન્ડમ વગર સેક્સ્યુઅલ એક્ટિવિટી કરશો તો પણ તમને પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ રહેશે નહીં. શું કામ? કારણ કે તમે છે એ ઇન્જેક્શન લીધેલું છે. કયું ઇન્જેક્શન? તો કે ભાઈ અંતરા ઇન્જેક્શન. ક્યારે લેવાનું હોય તો કે 3 3 મહિને છે એ લેતું રહેવાનું. એક વખત ઇન્જેક્શન લો એટલે તમારે 3 મહિના સુધી કાંઈ તકલીફ પડે નહીં. પછી 3 મહિના પછી પાછું તમારે ઇન્જેક્શન લેવું પડે. અને ઇન્જેક્શન નું નામ શું? તો કે અંતરા ઇન્જેક્શન. હવે અંતરા ઇન્જેક્શનમાં શું કન્ટેન્ટ હોય? તો કે મિડ્રોક્સી પ્રોજેસ્ટેરોન એસિટેટ. મિડ્રોક્સી પ્રોજેસ્ટેરોન એસિટેટ, અંતરા ઇન્જેક્શન. નવો પ્રશ્ન, સિફિલિસ ટેસ્ટ સગર્ભાવસ્થામાં ક્યારે કરાવવો જોઈએ? ઓપ્શન એ જરૂર નથી, ઓપ્શન બી પહેલા એન્ટીનેટલ ચેકઅપ વખતે, ઓપ્શન સી ડિલિવરી વખતે, ઓપ્શન ડી બાળક 1 વર્ષનું થાય ત્યારે. હવે સિફિલિસ ટેસ્ટ સગર્ભાવસ્થામાં ક્યારે કરાવવો જોઈએ? તો હવે સગર્ભાવસ્થામાં કીધું એટલે પહેલા તો તમને ખબર પડવી જોઈએ કે સગર્ભાવસ્થામાં કીધું એટલે બાળક 1 વર્ષનું થાય પછી તો હોય જ નહીં, કારણ કે પછી એને સગર્ભા ન કહેવાય. બાળક 1 વર્ષનું થાય પછી એને સગર્ભા ન કહેવાય. તો સિફિલિસ ટેસ્ટ ક્યારે કરાવવો પડે? પ્રેગ્નન્સી દરમિયાન ક્યારે કરાવવો પડે? તો જ્યારે તમે ડોક્ટરને પહેલી વખત બતાવવા જાઓ ત્યારે કરાવવાનો. તમે આંગણવાડી કેન્દ્રમાં, સબ સેન્ટરમાં, તમે સબ સેન્ટરમાં અથવા તો પીએચસી એટલે કે પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં કે સીએચસીમાં તમે ગમે ત્યાં બતાવવા જાઓ એટલે જ્યારે તમે પહેલી વાર બતાવવા જાઓ ત્યારે તમારે સિફિલિસનો ટેસ્ટ કરવાનો. હવે સિફિલિસ છે એ કન્જેનાઇટલ રોગ છે, જન્મજાત છે. માતાને જો સિફિલિસ હશે તો એ બાળકને સિફિલિસ રોગ આપશે. હવે એ રોગ ન થાય, બાળકને રોગ ન થાય એટલે શું કરવાનું? અને માતાને પણ જો રોગ થયો તો રોગ માતાને અટકી જાય, મટી જાય, એના માટે શું કરવાનું? તો કે તમારે એની માટે પેલા ટેસ્ટ તો કરાવવું પડે ને કે તમને સિફિલિસ છે કે નહીં. તો એ ક્યારે કરાવવાનું? તો તમારે જ્યારે પ્રેગ્નન્સી રહે તમે જ્યારે ડોક્ટર પાસે જાઓ પહેલી વાર એટલે તરત તમારે કરાવી લેવાના, એટલે કે પહેલા એન્ટીનેટલ ચેકઅપ વખતે. ઘણી વખત છે તમે પ્રેગ્નન્સી રાખો એ પહેલા જાઓ તોય વાંધો નહીં, અથવા તો તમે પ્રેગ્નન્સી રહે અને પછી જાઓ, પણ ગમે ત્યારે પહેલી વાર જાઓ તમે શરૂઆતમાં 12 અઠવાડિયામાં, એટલે ગમે ત્યારે જાઓ એટલે પહેલી વખત જાઓ ત્યારે સિફિલિસ ટેસ્ટ કરાવવામાં આવે. નવો પ્રશ્ન, સગર્ભા સ્ત્રીને દિવસમાં કેટલી વધારાની કેલરી જોઈએ? હવે પ્રેગ્નન્ટ ફિમેલ હોય, સગર્ભા હોય, તો સગર્ભાને દિવસમાં કેટલી વધારાની કેલરી જોઈએ? ધારો કે બધાયને છે એ જોઈએ એટલી તો કેલરી જોઈએ જ તે જીવવા માટે. પણ હવે તમારા પેટમાં બાળક છે તો બાળકને પણ છે એ પોષણ જોઈશે. બાળકને પોષણ જોઈશે તો તમારે સામે વધુ એટલી એટલી છે એ કેલરી મેળવવી જોઈશે. હવે સમજો કે કેલરી વધુ લેવા માટે એવું નથી કે તમારે વધુ કેલરી લેવા માટે નકરું જાજુ ખા જ કરવું પડે, ડબલ ખાવું પડે, એવું નથી. પણ તમે પોષણયુક્ત આહાર લેવો તો પણ તમારી કેલરી વધી જાય. તમે સારો ખોરાક લ્યો જેમાં પોષણ સારું હોય તો પણ છે એની કેલરી વધી જાય. એટલે એવું જરૂરી નથી કે ડબલ જ ખાવું જોઈએ, પણ પોષણ વાળો આહાર લેવો જોઈએ કે જેમાંથી બધું પોષણ મળી રહે. સગર્ભા સ્ત્રીને દિવસમાં કેટલી વધારાની કેલરી લેવી જોઈએ? કે 100 કિલો કેલરી, 350 થી 500 કિલો કેલરી, 1000 કિલો કેલરી, કે વધારાની કાંઈ કેલરી લેવાની જરૂર નથી, જેટલું ખાતા એટલું જ ખાવાનું. તેનો સાચો જવાબ છે 300 થી 500 કિલો કેલરી જેટલી વધારાની કેલરી સ્ત્રીએ લેવી પડે, સગર્ભા સ્ત્રીએ. હવે શરૂઆતના મહિના હોય ને ત્યારે 300 કિલો કેલરી લેવી જોઈએ. ધીમે ધીમે જેમ મહિના વધી જાય એટલે કે પૂરા મહિના થવા આવે, 8 9 મહિના થાય ત્યારે છે એ સગર્ભાએ 450 જેવી, 450 500 કેલરી જેવી છે એ વધુ કેલરી લેવી જોઈએ. હવે તમને છે એ પ્રશ્ન પૂછે કે સગર્ભા સ્ત્રીને દિવસમાં કેટલી કેલરી વધારાની લેવી જોઈએ? તો 300 થી 450 વચ્ચેનો જે જવાબ હોય એ તમે ટીક કરી શકો. વધુ જવાબ છે એ તમે 300, 400, 450, 500 ટીક કરી શકો.
જે જવાબ હોય એ તમે આમાંથી ટીક કરી શકો 300 થી 500 ની વચ્ચે. નવો પ્રશ્ન, પીપીએચ નું પૂરું નામ શું? ઓપ્શન એ પોસ્ટપાર્ટમ હેમરેજ, ઓપ્શન બી પ્રી પ્રેગ્નન્સી હાઇપરટેન્શન, ઓપ્શન સી પબ્લિક પ્રાઇમરી હેલ્થ, ઓપ્શન ડી પલ્સ પોલિયો હેલ્થ. પીપીએચ નું પૂરું નામ શું? તો એનો સાચો જવાબ છે પોસ્ટપાર્ટમ હેમરેજ. મેં હમણાં તમને સમજાવી કે આ પ્રજનન આરોગ્યનો ટોપિક છે, તો આમાં પછી બધું પ્રજનન રિલેટેડ જ બધું પૂછાશે કે પ્રેગ્નન્સી દરમિયાન શું થાય, કે ફેમિલી પ્લાનિંગ કઈ રીતનું કરવું, કે ડિલિવરી વખતે શું થાય, અથવા તો માતાને પ્રેગ્નન્સી દરમિયાન શું થાય, કારણ કે ટોપિક શું છે તો કે પ્રજનન આરોગ્ય. હવે પીપીએચ નું પૂરું નામ શું? તો મેં હમણાં તમને સમજાવ્યું કે પોસ્ટપાર્ટમ હેમરેજ. મેં હમણાં તમને ઉપર ડિટેલમાં આના વિશે સમજાવી દીધું છે કે માતાને વજાઇનલ ડિલિવરી થાય એટલે કે સામાન્ય ડિલિવરી થાય, બાળકનો જન્મ થાય એટલે લોહી તો થોડું ઘણું નીકળવાનું જ છે. તો હવે જો 500 ml લોહી નીકળશે તો એ સામાન્ય છે કે હા ભાઈ બાળકનો જન્મ થાય તો એટલું લોહી તો નીકળે 500 ml જેટલું, કારણ કે અંદરથી બાળક બહાર આવે, મેલી બહાર આવે, મતલબ કે પ્લાસેન્ટા બહાર આવે, તો થોડું ઘણું તો લોહી નીકળે. તો 500 ml જેટલું લોહી નીકળે એને સામાન્ય કહેવાય. પણ એનાથી વધુ લોહી નીકળે તો એને કહેવાય પોસ્ટપાર્ટમ હેમરેજ. હવે પોસ્ટપાર્ટમ પીરિયડ એટલે શું? તો કે માતા બાળકને જન્મ આપે પછીના જે 42 દિવસ હોય એને કહેવાય પોસ્ટપાર્ટમ પીરિયડ. પોસ્ટપાર્ટમ પીરિયડ દરમિયાન જે લોહીનો બગાડ થાય, લોહી નીકળે, એને કહેવાય પોસ્ટપાર્ટમ હેમરેજ. હવે જરૂરી નથી ઘણીવાર કે તમે ડિલિવરી થયેલા પછી તરત જ છે લોહીનો બગાડ ઝાઝો થઈ જાય એને જ કે. ધારો કે કોઈ છે એ સ્ત્રીને પ્રેગ્નન્સી દરમિયાન છે એ લોહી બંધ થઈ ગયું પણ પછી ઇન્ફેક્શનના હિસાબે સ્ત્રી ઘરે આવી ગયા, 2-4 દિવસ ઘરે થઈ ગયા, ઘરે હોસ્પિટલમાંથી રજા આપી દીધી, 2-4 દિવસ પછી ઘરે આવી ગયા અને ધીમે ધીમે છે એ લોહીનો બગાડ ચાલુ જ રહે છે અને વધુ પ્રમાણમાં લોહી નીકળે છે અને 500 ml કરતા લોહી વધી જાય છે, મતલબ કે રોજનું છે 200-300 ml 200-300 ml બહાર નીકળેલું રોજ, તમે 2-4 દિવસે ગણો તો એને 1 લીટર લોહી નીકળી ગયું હોય તો પણ એને પોસ્ટપાર્ટમ હેમરેજ જ કહેવાય. એટલે એવું નહીં કે તમે હોસ્પિટલમાં હોય ને બાળકના જન્મ પછી તરત જેટલું લોહી નીકળી જાય એ જ ઝાઝું લોહી કહેવાય. ના, પછી પણ માતાને છે 1.5 મહિના સુધી કાંઈ લોહીનો બહુ ઝાઝો બગાડ થવો જોઈએ નહીં. હવે પ્રજનન આરોગ્ય ટોપિક ઉપર આપણે વધુ લેક્ચર બનાવવાના છે. બીજો જે નવો સિલેબસ આવ્યો છે એમાં પણ આપણે વધુ ટોપિક બનાવવાના છે. એ સિવાય એમપીએસડબલ્યુમાં પણ જે નવો સિલેબસ છે, એફએસડબલ્યુમાં પણ નવો સિલેબસ છે, એના ઉપર આપણે છે વધુ લેક્ચર બનાવતા જવાના છે. અને પરીક્ષામાં તમને મદદરૂપ થાય એવા જ આપણે છે ટોપિક અત્યારે બધા લીધા છે કે જે તમને પરીક્ષામાં પૂછાય અને તમે છે એ ઓછી મહેનતે વધુ માર્ક મેળવી શકો. પણ તમારે મેં તમને સમજાવું એમ સમજવું જોશે. બાકી તમે ઓપ્શન છે તમે ગમે એની બુક લઈ લેશો કે ભાઈ આ બુક સારી આવે છે ને એમાં 500-1000 પ્રશ્નો છે, 4000 પ્રશ્નો છે એટલે ટીક કરીએ પાસ થઈ જવું, ના, એમ કાંઈ પાસ થાયશો નહીં. એમ તમને કાંઈ ખબર પડશે નહીં કે પીપીએચ એટલે શું ને અંતરા ઇન્જેક્શન એટલે શું, એવું કાંઈ યાદ રહેશે નહીં. યાદ રહેશે અંતરા ઇન્જેક્શન, પણ ક્યારે આપવાનું હોય, શું કામ આપવાનું હોય એ કાંઈ યાદ રહેશે નહીં. પછી ખબર નહીં પડે પોલિયો અટકાવવા માટે ધનુર માટે અંતરા આપવાનું છે કે પછી ગર્ભ નિરોધક માટે આપવાનું છે, એટલે એવું કાંઈ યાદ રહેશે નહીં. માટે ગોખવાનું નથી, સમજવાનું છે. જેમ તમને અર્થ આખા સમજાયા છે સમજશો તો પાસ થવાની રણનીતિ છે તમારી કામ કરશે. બાકી તમે પછી છેલ્લો જવાબ એ જ હશે કે વાંચ્યું એ પૂછાણું નહીં. તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ છે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. હા, લાઈક કરવાનું ભૂલતા નહીં, ભૂલ્યા વગર લાઈક તો કરી જ દેજો આપણા વિડીયોમાં. અને કાંઈ પણ પ્રશ્ન કે એવું કાંઈ હોય તો કોમેન્ટ કરતા રહેજો, અથવા તો વિડીયો ગમ્યો હોય તો પણ છે કોમેન્ટમાં થેન્ક યુ તો લખતા રહેજો, ખબર પડે કેટલા લોકો વિડીયો જોવે છે ને કેટલાને ગમે છે. કાંઈ ભૂલ હોય તો ભૂલ લખજો કાંઈ, અથવા તો કાંઈ બીજા તમારા ટોપિક ઉપર વિડીયો બનાવે તો એ પણ સજેસ્ટ કરી શકો. તો બધાને થેન્ક યુ સો મચ. મળીએ આગલા વિડીયોમાં.